વરસાદી પાણી અને ગટર પણ, કેમ કે આમાં કોઈ આપણે કહી નથી શકતા. પહેલાં એ ત્યાં બીજી કઈ વ્યવસ્થા છે એ લોકોની, એટલે એ અહીંયા જ જોડી દીધું, એટલે આખો લોડ નંદેલાવ ગામ સુધીનો અહીં સુધી આવે છે. એટલે અહીં આ તરફ શું થાય છે કે પાણીનો જે નિકાલ અહીંથી જે થવો જોઈએ, પેલા એ તરફથી એ ઊંચો વિસ્તાર છે નંદેલાવ, એટલે ત્યાંથી જે પાણી આવે છે એટલે અહીંનું જે ફોર્સ પાણી નીકળતું હોય એને દબાવે છે. બીજી વાત છે, રવિવારે પેલા બેન પણ આવ્યા હતા ડિપાર્ટમેન્ટના, સિંચાઈ ડિપાર્ટમેન્ટના. હવે જે ગરમિયા કાચ છે એ તમે અત્યારે સ્થિતિ જોશો ને, મેં નીલમબેન બોરાના જે બેન છે ને, નીલમબેનને મેં એમને ફોટા પણ પડાવ્યા છે, બીજું તો પાડી લો. અત્યારે જે સાઇડ બધી ચાલી રહેલી છે, બિલકુલ જે ગરમિયા આ જે નિકાલનું જે છે એની બિલકુલ બાજુમાં સોસાયટી કરી દીધી છે, એટલે દબાણ થઈ ગયું છે એવું સમજો તમે. હવે આગળ આ રોડ પર જતા એટલે હવે શું થાય છે, આપણે છે ને આ લખી દો તો આજે બોર્ડર પૂછી લઈએ ને. એટલે એ હવે આ પરિસ્થિતિમાં શું થાય છે, અત્યારે નહેર સુધી અત્યારે નવો બધું અત્યારે બાંધકામ ચાલુ થઈ રહેલું છે, નવી સોસાયટી બધી તે તરફ નવું જ છે. એ ટોપોગ્રાફી એવી છે કે આ જ વિસ્તાર એક એવો છે જે ઘાસ આવે છે, એ બધું પાણી અહીંથી પણ ને ત્યાંથી પણ, એ બધું પાણી ત્યાં જ આવે છે. એટલે તમે એટલે કાંસ માટે અહીંથી પણ છે ને મેડમ, અહીંથી જે બધું પાણી જાય છે એ પણ પાછું ત્યાં જ ભેગું થાય છે. એટલે તમારે ગરમીય કાંસને આજે નહીં તો કાલે પણ ડેવલપમેન્ટમાં તમે એને મૂકો, તમે આ યોજનામાં મૂકવું પડશે તમારે, કેમ કે આ વિસ્તારમાં નહીંતર કોઈ ઓપ્શન જ નથી પાણી નીકળવાનું. પહેલા સાહેબ કેવું હતું, આ સુધી પાણી અહીંથી ટેટામાં પ્રેશર બી મળાયું, આ બધું પ્રેશર મળાયું, આ બાઉન્ડ્રીઓ બની રહી છે બધા. અમે જે અમારા નકશા ઉપર સ્કૂલ છે બરોડાથી જે આવે છે પાણી દેવાનું અમે સોલ્યુશન એને છે ને મેડમ થોડીક ઓડાવતી વખતે જ્યારે સમારકામ એનું ચાલુ હોય ને ત્યારે એને ઊભી કરજો ને થોડીક રાહત એના પ્લોટ પણ કરવી પડે એવી છે, અને આનું ફ્યુચરનું પ્લાનિંગ એને કરવું પડે. ત્યાં મકાનો કેવી ને બની ગયા બધા આપણે એકદમ નજીક અને 10 ફૂટ હશે. અમે આ બધી આઈડિયા ફોટો મોકલેલા છે કલેક્ટરને, એમએલએ બધાને મોકલેલા. ફ્યુચરમાં તમારે ગટરનું ને બધું અલગથી કરવું હોય એટલે પ્રેશર પેલા બેને એવું કરતા તમને સમજેવરા કે તમે આ ગટરનું ને બધું એના માટેનું આ નથી, અમને પણ ખબર છે, પણ હવે બીજું ઓપ્શન છે નહીં. તો તમારે આખું આ ટાઉન પ્લાનિંગમાં લેવું પ્રકારના ટ્રાફિકના મુવમેન્ટ માટે બોલાવી લીધેલા છે એને હા સાહેબ ભાઈ હમણાં શાંતિ રાખને ભાઈ અમારે ચાલુ જ મેં કઈ તમને કઈ ડિસ્ટર્બ કરું, પણ વાંધો નહીં, તમે તમારું કરો ને, મેં મારું કરું.